શું મિત્રો અત્યારે લશ્કરી ઈયરથી કંટાળી ગયા છો? ઘણી બધી દવાનો ઉપયોગ કરી લીધો છતાં રિઝલ્ટ નથી આવતું. જો હવે પછી તમારે સારી દવા, કેવી દવા અને 100% રિઝલ્ટ લેવું હોય તો કેવી દવાનો ઉપયોગ કરો એ જાણવા માટે આખો વિડીયો જુઓ મિત્રો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સમજાય અને સારો અભિપ્રાય આપો મિત્રો, ગેરંટી સાથે. જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો. હવે આજે આપણે વાત કરવાનું છે કે ખેડૂતોનો અત્યારે મોટામાં મોટો પ્રશ્ન હોય ને તો લશ્કરી ઈયળનો, કે જે આમ તો કાબરી, લીલી અને લશ્કરી, એમાં ખાસ મુખ્ય લશ્કરી ઈયળનો જે ખેડૂતો અત્યારે ખૂબ જ મોટા પ્રમાણની અંદર દવાઓનો ઉપયોગ કરે છે. દવાનો ઉપયોગ કરવા છતાં 2-3 દિવસ કે 4 દિવસ રિઝલ્ટ જડે છે અને તે પછી આવતા સમયગાળામાં પાછી ઈયળનો ઉપદ્રવ થઈ જાય છે મિત્રો. તો એના માટે ખેડૂતો ઘણા બધા હેરાન થાય છે. તો એના માટે જ આપણે સચોટ માહિતી આપી છે મિત્રો. ખાસ કરી વિડીયોને આખો જોયો, જેથી કરી તમને ક્યાંક ને ક્યાંક સારો અનુભવ ને સારી રીતે સમજાય. કેમ કે આપણે જૂની પદ્ધતિ છે ને, થોડીક જૂની પદ્ધતિ આપણે જે મૂકી દીધી છે ને, એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક થોડાક પાછળ પડીએ છીએ અને ક્યાંક ને ક્યાંક દવાઈઓની અંદર આપણે ક્યાંક ને ક્યાંક નુકસાની એટલે કે જે આપણને રિઝલ્ટ નથી મળતા અને આપણા પાકની અંદર નુકસાની આવે એટલે આપણે મોટામાં મોટી નુકસાની કરીએ છીએ મિત્રો. એક આપણે આપણી ભાષાની આપણે વાત કરીએ કે જે આપણે ઘરની અંદર કાયમી માટે જો આપણે સામાન્ય માથું દુખતું હોય તો આપણે પેરાસિટામોલની ગોળી રાખતા હોઈએ છીએ. કે જે માથું દુખતું હોય, હાથ પગ દુખતું હોય, કટકર થતી હોય તો આપણે પેરાસિટામોલની ગોળી ખાઈ લેતા હોઈએ છીએ અને આપણે સામાન્ય વસ્તુ છે આપણો પ્રોબ્લેમ સોલ્વ થઈ જતો હોય છે. એવા જ આપણા પાકની અંદર આપણી પેરાસિટામોલ ગોળી તો કે આપણો જે મોનોકોટો છે, એસીપેટ છે, પ્રોફેનોસાઇફર છે, ક્લોરોસાઇફર છે, ક્લોરો છે, ડેલ્ટા છે, આ બધી જે વસ્તુ છે એ ખરેખર ખાસ ખેડૂત મિત્રો આપણે જે મૂકી દીધી છે અને આપણે ડાયરેક્ટ સીધા ઉષા ટેકનિકલ સાથે જે વળગી ગયા છીએ ને એને હિસાબે ક્યાંક ને ક્યાંક આપણે પ્રોબ્લેમો થાય છે ને છતાં રિઝલ્ટ નથી મળતા મિત્રો. આપણી ચેનલમાં નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. આગળ વિડીયોને શેર કરજો. હવે હું તમને જે બતાવું દવા, ખાસ કરી સસ્તું અને સારું, કે જે આપણે ઇમામેક્ટિન 5% મમરી આવે છે મિત્રો, કે જે પોકલેમના નામથી આપણે ઓળખીએ છીએ. એ મમરીનો તમારે ઉપયોગ કરવાનો છે અને કઈ રીતે એ હું તમને સમજાવું છું, ખાસ ધ્યાનથી સાંભળજો મિત્રો. એની સાથે તમારે હું જે 3 દવાના નામ લઉં છું, 3 દવામાંથી એક દવા તમારે નાખવાની છે, કે જે ઇમામેક્ટિન 5% છે. એનું પ્રમાણ તમારે પર પંપે 15 લીટરના પાણીમાં 15 થી 20 ગ્રામનું પ્રમાણ રાખવાનું છે મિત્રો. એનું પ્રમાણ છે 10 ગ્રામનું આમ તો, પણ આપણે અત્યારે 15 થી 20 ગ્રામનું પ્રમાણ રાખવાનું છે. કેમ કે અત્યારે લશ્કરી ઈયળનો ખૂબ જ મોટો ઉપદ્રવ છે મિત્રો. એની સાથે તમારે પ્રોફેનોસાઇફર, બીજું એ તમારે ન સાટવું હોય તો ક્લોરો 50%, અને એ ન સાટવું હોય તો ડેલ્ટા મેથિન જે 10% આવે છે એ. આ 3માંથી એક વસ્તુનો ઉપયોગ કરવાનો છે. જો પ્રોફેનોસાઇફર ને ક્લોરો એ બે સાથે તમારે 30 થી 35 ml લેવાનું છે અને ડેલ્ટા નાખો તમે, ડેલ્ટા મેથિન, તો તમારે 10 ml પર પંપે, 10 થી 15 ml આનો તમારે ઉપયોગ કરવાનો છે. અને ખાસ એ ખેડૂતોને ધ્યાન રાખવાનું છે કે વીઘે કમસે કમ 4 પંપ મિત્રો કરવાના છે. પંપનું પ્રમાણ ઓછું રાખશો તો તમને જોઈએ એવું રિઝલ્ટ મિત્રો જળશે નહીં. 4 પંપ, એક વીઘે 16 ગુઠ્ઠાના હિસાબે વીઘે 4 પંપ તમારે ફરજિયાત કરવાના છે. અને સસ્તું અને સારું અને 100% ગેરંટી પૂર્વક કહું કે કોઈ પણ ઈયળ હશે, લશ્કરી હશે, કાબરી હશે કે લીલી હશે, 100% ને 110% તમને રિઝલ્ટ મળશે મિત્રો. અત્યારે જે તમે ઇમામેક્ટિન 1.9નો જે ઉપયોગ કરો છો એમાં 90% તો મિત્રો અત્યારે કચરો જ આવે છે, કે જે તમને 1-2 દિવસ રિઝલ્ટ જડે છે અને પછી તમારા મગફળીની અંદર પાછી ઉપદ્રવ ઈયળનો વધી જાય છે મિત્રો. એટલે ખાસ ખેડૂતો માટે એક ખાસ છે. અને એ છતાંય હજી તમને આમાં કાંઈ ખબર ન પડે, ધ્યાન ન પડે તો અમારા ડિસ્ક્રિપ્શનમાં નીચે મારા નંબર આપેલા છે, ગમે ત્યારે ફોન કરી શકો છો મિત્રો અને પૂરતી માહિતી તમને આપીશ. અને હજી એક વખત કહી દઉં, ઇમામેક્ટિન 5% જે મમરી આવે છે તે, અને સાથે તમારા પ્રોફેનો, ક્લોરો અથવા તો ડેલ્ટા 3માંથી એક લેવાનું છે મિત્રો. તો ખાસ આ ધ્યાન રાખજો. અવનવા વિડીયો જોતા રહ્યો મિત્રો. જય જવાન, જય કિસાન.